અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ચાંપથડ ગામની શેત્રુંજી નદીમાંથી બેફામ ખનીજ ચોરી। ખનીજ ચોરીની ઘટનાને લઈને સ્થાનિકોમાં જોરદાર આક્રોશ છે। રેતી ચોરી સામે પ્રશાસન કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ। ખાણ ખનીજ કચેરીએ રામધૂન બોલાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। પ્રશાસન કોઈ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ધોવાઈ જાય છે, નિષેધિત છે, ચોરી કરવા વાળા લોકો રેતી ભરી જાય છે, અમારું ખેતર કપાઈ જાય છે। અમે કેટલી વાર જાહેર શરૂઆત કરી પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી, કોઈ પગલા ભરતું નથી, કોઈ આવતું નથી। અમારું ખેતર રોજે રોજ કપાતું જાય છે તો અમારું ખેતર હાવ કપાઈ જાય પછી વહી જાય પછી અમારે શું કરવું? જે અમે માનીએ છીએ ત્યાં સુધી અમારા જાણ ખાતર છે ત્યાં સુધી કોઈ પણ આ ખનીજ ખાતું અથવા કોઈ કલેક્ટર કે પોલીસ સ્ટેશન કોઈ પણની આમાં મિલીભગત હોવી જોઈએ। ધોળે દિવસે ખુલ્લેઆમ રેતીના ડમ્પરો ચલાવતા હોય અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ અમારી ગામ વતી અમારી રજૂઆત છે।